કોઈ નિર્ણય લેવાતો નથી. હવે અમે થાકીને અમારે અહીંયા આવવું પડ્યું. અમારે જો અમે કેટલી વાર અમે ભરતી ન થઈ છતાં અમે તમારો પ્રશ્ન આનો જ પાછો રહે. પણ અમે વાત કરવા આવ્યા અમે કઈ વાત જ કરવા નીકળી જવાનું પાછું આવતા તમને રસ હોય તો મને સાંભળવા બસ કાઠે હાલો તો હાલ છે બહુ સેવાર નો જો આ તો હું જાણ આગળ પેલું કર્યું ને તો ઈ કે તમે એને એવું છે ઈ કે માં સત્સંગ થાય ને સામે બિચારા આ બિચારા કેમ છે અને વરસાદ આવે ને એટલે રોડ કોણ કરવાનો અને વરસાદ હોય ને ઢેલા અહીંયા સુધી પાણી આવી જાય. નામ મધુબેન શું તકલીફ છે અહીંયા તમારે? અમારે જો અહીંયા ગારો થાય ઠીકણું થાય પછી હલાતું નથી ચંપલ પહેરીને એમને મેં નથી હલાતું ને અહીંયા કેમ હાલું વરસાદ નથી તો અહીં સુધી પાણી ચાલુ જ હોય અમારે. બહાર નીકળો કેવી તકલીફ પડે? પડે ને તકલીફ માનમાં ના લે કેમ તકલીફ ન પડે એમ કયો તમે તકલીફ તો પડે જ ને. હા નકર હવે એને બરકાવી છે અહીંયા એને ખબર પડે ને કે કેમ તું અહીંયા હલે હગા મોટી ઉંમર ન હોય બરક ગયા હોય અહીંયા તો તું કેમ અહીંયા હલે હગા એમ આને હલે હગી એમ પૂછો પ્રશ્ન તો હું તમને બધા પ્રશ્નો કહી દઈશ સરખી રીતનો. બેન પ્રકાશભાઈ રાવરાણી છે. તમે જોઈ શકો છો કે અમારા વડીલો કેટલી હદે થાકી ગયા છે, કેટલા કંટાળી ગયા છે. જેલમાં જેમ કેદી પુરાઈને એમ રહેવું પડે છે. અમારા ડેલી સુધી નથી નીકળી શકતા. એટલો ગારો, એટલો કચકાણ અને એટલું ગંદકી રોગચાળો. બહાર નીકળે તો મચ્છર કરડવાની બીકથી બહાર નથી નીકળી શકતા. કોઈ જાતની કોઈ તંત્ર અહીંયા ધ્યાન નથી દેતો. માત્ર અને માત્ર અમને ધક્કા જ ખવડાવે છે. આજે કેતો શું કીધું? આજે કહેતા તો અમને એમ કે થઈ જશે અને હજી તો તમારે ધક્કા ખાવા પડશે. આ રીતે નહીં થાય. હજી 4-5 ધક્કા ખાવ અને ઘરે જઈને શ્રીફળ વધારી લ્યો તો તમારું કામ થઈ જશે એવો જવાબ આપે છે. તમારી માંગણી અમારી માંગણી એટલી જ છે કે અમને કમસે કમ અહીંયા ચાલવા જેવું તો કરી આપો. અમારા છોકરાઓ, અમારા વડીલો અહીંયા કઈ નીકળી નથી શકતા. અમારે ચાલવા જેવો રસ્તો નથી. છેલ્લા 5 વર્ષથી અમે આ જ રીતે હેરાન થાય છીએ. દર વર્ષે નગરપાલિકાએ જાય છે. દર વર્ષે અમને નગરપાલિકા ધક્કા જ ખવડાવે. અમે અમારા સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ ત્યાં ટેમ્પો બાંધીને, છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કઈ નખાવતું નથી અને ગારામાં જ અમે હેરાન થાય છે. હવે અમે થાકી ગયા છીએ. અમારે શું કરવું આમાં?